ગજબ હાથે ગુજારીને પછી કાશી જવાથી શું મળી દુનિયામાં બદનામી પછી નાસી જવાથી શું વિચાર્યો નહીં લઘુવયમાં પછી વિદ્યા ભણ્યાથી શું ન ખાધું કે ન કોઈને ખવડાયું દુખી થઈને રળી રળીને ભેગું કર્યાથી શું ફૂંકાઈ ગયા મોલ સૃષ્ટિના પછી ઉપરથી વૃષ્ટિ થવાથી શું એવું કવિ પિંગલ કહે કે પૈસા મુવાવત તે મળ્યાથી શું તમાચો મારીને માનવ રાતા ગાલ રાખે છે બંગલા પાન ચાવીને આ મોઢાને લાલ રાખે છે હે ભગવાન પગમાનો હોય પગર ફૂને મિથુન કટમાલ રાખે છે મુખમાં સિગારેટ દબાવીને જીતેન્દ્ર નો વેમ રાખે છે ઘરમાં કોણ બીમાર છે એ ખબર હોતી નથી ભાઈ સાહેબ ને ઘરમાં કોણ બીમાર છે એની ખબર હોતી નથી એને ફક્ત રેખા હેમા માલી માધુરી આ બધાની તબિયતનો એ ખ્યાલ રાખે છે હગા મળી જાય જો સ્વાર્થી પાપી મળે પાડોશ એ માયુ ગુરુ જો મળી જાય લાલચું તો ત્રણેય મારા ને કર્મના તમારા દોષ એ ગુરુ મળી જાય જો લાલચું તો મારા ને તમારા કર્મ ના દોષ અકલ ઉશીની નો મળે ને પરાણે પ્રીત નો થાય હે અકલ અકલ ઉશીની નો મળે ને હિત હાટે નો વેચાય કરગરવાથી કોકની કન્યા નો મળે ને કોઈની હારે પરાણે પ્રીત નો થાય પશુ કરડે નહીં કૂતરું ને ગાજા વરહે નહીં મેઘ એમ દારૂ પીને દાતાર બને તો ત્રણેશ્વર ખાય ગાંજો પીજો ચરસ પીજો પણ દારૂ પીતા નહીં
લીધા નહીં. અને કદાચ તો દારૂ પીવો તો તમે એવો પીજો કે કોઈનો માર ખાતા નહીં. ઝઘડો કરજો, ટંટો કરજો, ઝઘડો કરજો, ટંટો કરજો, પણ લાકડીયું લેતા નહીં. અને લાકડી લો તો પછી એવી લેજો કે કોઈને બાકી મૂકતા નહીં. આવો મોઘો મનુષ્ય આ ફરમાઈશ છે એટલે કહું છું કે જૂનું ક્યાંથી કાઢ્યો. ફરી ફરી મોંઘો મનુષ્ય